તો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં અત્યારે સાંસ્કૃતિક વારસો પૂછાતો હોય છે. તો સાંસ્કૃતિક વારસામાં કઈ બુક સારી છે તેની ચર્ચા કરીશું. આ છે અભ્યમ અકાદમીની સાંસ્કૃતિક વારસાની બુક. તેની કિંમત છે ₹160 અને તે અભ્યમ પબ્લિકેશન દ્વારા પબ્લિશ થયેલી બુક છે. તો આમાં કઈ કઈ માહિતી આપેલી છે તે જાણીએ. તો તેમાં આ રીતે અનુક્રમણિકા આપેલી છે. તેમાં શિલ્પકળા અને સ્થાપત્ય કળા, ગુજરાતની નાટ્યકળા, સંગીત કળા, ગુજરાતી નૃત્ય કલા, આવી રીતે બધા ટોપિક વાઇઝ અનુક્રમણિકાઓ આપેલી છે. પછી ચિત્રકળા, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતની અસ્મિતા, આ રીતે અલગ અલગ માહિતીઓ આપેલી છે અને તેની વિશે અલગ ડિટેલ પણ આપેલી છે. અને આલેખ દ્વારા પણ સમજાવવામાં આવ્યું છે કે સાહિત્યના કેટલા પ્રકાર છે, કળાના કેટલા પ્રકાર છે, એ રીતે અલગ અલગ માહિતી આપેલી છે. અહીંથી છે ગુજરાતનો પ્રાચીન સ્થાપત્ય. તો તેમાં જૂનાગઢ છે, તો તેની અલગ અલગ માહિતીઓ આપેલી છે. કોષ્ટક દ્વારા સમજૂતી આપેલી છે અને જ્યાં જરૂર લાગે ત્યાં ચિત્ર દ્વારા પણ સમજૂતી આપેલી છે. તેવી જ રીતે ગોપનું મંદિર, તો એની વિશે સ્થળ, સમય બધું અલગ અલગ માહિતીઓ આપેલી છે. તો મિત્રો મને તો આ બુક એકદમ બેસ્ટ લાગી. જો તમે પણ આનો યુઝ કરવા માગતા હો તો આ બેસ્ટ સાંસ્કૃતિક વારસા માટે બેસ્ટ બુક છે. અને છેલ્લે પ્રશ્ન પણ આપેલા છે સમજૂતી સાથે. તો તેમાં તમે પ્રશ્ન વાંચી તેની સમજૂતી સાથે તેનો જવાબ આપી શકો છો. તો મિત્રો તમારે પ્રેક્ટિસ પણ થઈ શકે છે. માટે આ બુક એકદમ બેસ્ટ છે સાંસ્કૃતિક વારસા માટે. તો મિત્રો આ સાંસ્કૃતિક બુક તમારે જરૂર લેવી જોઈએ.